સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્રેટરી એજ્યુકેશન ધોરણ 12 પછી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરાયું છે. તો આ વખતે ધોરણ 10નું પરિણામ 93.66% આવ્યું છે. તો ગયા વર્ષનું પરિણામ 93.60% હતું, એટલે કે આ વખતે 10નું ધોરણનું પરિણામ 0.06% વધુ આવ્યું છે. ત્યારે ખેડા જિલ્લાના ચકલાશી ગામના રાધનપુરામાં રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા ગુંજનબેન અર્જુનસિંહ વાઘેલાએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. તેમાં બોર્ડની પરીક્ષામાં 93.07% સાથે ઉત્તીર્ણ કરાતા મમ્મી પપ્પા અને સ્કૂલ ટ્યુશનના ક્લાસીસ સ્ટાફે તથા ફોઈ ફુવા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તો જિલ્લાના નડિયાદ તાલુકાના ચકલાશી ગામે રાધનપુર સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા ગુંજનબેન અર્જુનસિંહ વાઘેલાને ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં 93.07% આવતા સ્કૂલમાં પ્રથમ આવતા તેમના માતા પિતા કૈલાસબેન અને પપ્પા અર્જુનસિંહ સ્કૂલમાં પ્રથમ આવતા તેમના માતા કૈલાસબેન અને પપ્પા અર્જુનસિંહ તથા ભાઈ મિતેશ અને ફોઈ ફુવા દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો ગુંજને રઘુપુરા ચકલાશી ગામનું તેમજ સરસ્વતી વિદ્યાલય રાધુપુરા સ્કૂલનું અને ટ્યુશન ક્લાસીસનું પણ ગૌરવ વધાર્યું છે, જેથી ચારે બાજુથી ગુંજનબેનને અભિનંદનની વર્ષા થવા પામી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ ખેડા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.